જે શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગનું બજેટ પર ચર્ચાનો દિવસ હતો ત્યારે શિક્ષણમાં 11,463 કરોડનો વધારો કરીને 55,114 કરોડનું બજેટ કરવામાં આવ્યું છે। ત્યારે કાયમી શિક્ષકોની ભરતી થાય, ટેટ પાસ ઉમેદવારોને ભરતી કરવામાં આવે કાયમી શિક્ષક તરીકે, એવી અમે માગણી મૂકી છે। સાથે સાથે બાળકોના આવવા જવા માટેની મુસાફરીની વ્યવસ્થા થાય એની પણ માંગ કરી છે। જે પણ પ્રવાસી શિક્ષકો હતા એમનો પગાર પણ બાકી છે, એની પણ અમે વહેલા તકે નિરાકરણ લાવવામાં આવે એની વાત મૂકી છે। ઓરડાઓ બનાવવામાં આવે, આશ્રમ શાળાઓના ઓરડાઓ સારા બનાવવામાં આવે અને ભૌતિક સુવિધાઓ વિકસાવવામાં આવે એ પ્રકારની માગણી અમે માનનીય મંત્રીશ્રી સમક્ષ મૂકી છે। સાથે સાથે આદિજાતિ વિકાસ વિભાગમાં ચાલુ નાણાકીય વર્ષમાં 4,374 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે દેશની આઝાદીમાં, દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપનાર આદિવાસી સમુદાયમાં જ્યારે આટલા મોટા પ્રોજેક્ટો હોય છતાંય આજે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ત્યાં અમે ગૃહમાં રજૂ કરી છે। અને આ પ્રોજેક્ટોમાં જમીનો સંપાદન થયા છે એ ડેમોમાં હોય, નહેરોમાં હોય, રેલવેમાં હોય કે હાઈ ટેન્શન લાઇનોમાં હોય તો એમને સમયાંતરે યોગ્ય વળતર મળે એ વાત અમે ગૃહમાં મૂકી છે। સાથે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપારડી એકમાં જે ગામો વિસ્થાપિત થયા છે એમના પુનર્વસન માટે, એમને નોકરી માટે અને એમને 500 સ્ક્વેર મીટરના જે પ્લોટોની સરકારે બાહેધરી આપી હતી છતાંય આજ દિન સુધી નથી મળ્યા એની વાત મૂકી છે। અને જે બીજો જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાજપારડી 2 આવે છે એમાં આમોદ, દમલાઈ, મોરણ, પડવાણિયા, સિયાલી ગ્રામ પંચાયતો જે વિસ્થાપિત થાય છે એમને પણ યોગ્ય વળતર મળે એ વાત અમે ગૃહમાં આજે વાત મૂકી છે। સાથે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને પર સ્ક્વેર મીટરે 900 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે। જ્યારે ભરૂચના ખેડૂતોને સાથે અન્યાય થઈ રહેલો છે। 32 પૈકી 30 ગામોને પણ અન્યાય કરવામાં આવ્યો છે અને જૂના દીવા અને પૂના ગામના ખેડૂતોને પણ આજ દિન સુધી વળતર નથી મળ્યું તેની પણ વાત મૂકવામાં આવી છે। સાથે વનબંધુ કલ્યાણ યોજનામાં આદિજાતિ વિભાગ દ્વારા 1 લાખ કરોડની વપરાશ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। ગત વર્ષે 23-24 માટે 18,755 કરોડની જોગવાઈ કરી છે। ત્યારે આ ગ્રાન્ટ ગુજરાત પેટર્ન હોય, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય, પ્રધાન આદિ આદર્શ ગ્રામની યોજના હોય, આદિમ જૂથ હોય, હળપતિ સર્વાંગી વિકાસ જેવી તમામ યોજનાઓમાં ગ્રાન્ટ સાથે અહીંથી એનજીઓ, કોન્ટ્રાક્ટરો ત્યાં આવીને અધિકારીઓ સાથે મળીને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે, નકલી કચેરીઓ ખોલવામાં આવે છે અને ગ્રાન્ટને સાગે વાગે કરવામાં આવે છે। જે બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા બાબતે સરકારશ્રીનું ગૃહમાં ધ્યાન દોર્યું છે। સાથે આદિવાસી વિકાસ વિભાગ દ્વારા જેટલી પણ જગ્યાઓ ખાલી છે તે તાત્કાલિક ધોરણે ભરવામાં આવે, શિષ્યવૃત્તિ સમયે મળે, ફ્રીશીપ કાર્ડની જે મર્યાદાઓ છે જે દૂર કરવામાં આવે એ વાત પણ અમે મૂકી છે। સાથે આદિવાસી જે સાચા છે એમને જાતિના પ્રમાણપત્રમાં તકલીફો પડે છે દૂર કરવામાં આવે અને ખોટા સર્ટીઓ જે આપવામાં આવ્યા છે એની તપાસ કરીને યોગ્ય દિશામાં કાર્યવાહી કરવાની અમે માગણી આજે કરી છે। જે પણ ભાજપવાળા આવી રીતના જે હેરાન પરેશાન કરે છે, તંત્રનો ઉપયોગ કરે છે, એ લોકોને બી કહેવાનું છે કે 2 મહિના પછી अपना टाइम आएगा। 2 મહિના પછી अपना टाइम आएगा ભાઈ। કાલે અહીંયા એક માસીને મળવા ગયા, એક તાલુકા પંચાયતના પ્રમુખ, એ બેન 25 વર્ષથી તારે છે, એની દીકરીઓ યુવાન છે, હમણાં પરણવાની લાયક છે, ત્યારે એ દીકરીઓની સલામતી માટે એણે ઘર બનાવ્યું। કાચા ઘરને પાકી દિવાલો બનાવતા હતા, નોટિસ આપી, ધમકી આપી, તોડાવી દઈશું, કોર્પોરેટરના વોર્ડના લોકો ગયા, ધમકાવ્યા, બધું કર્યું। ફરિયાદ આપવા જાય છે, ફરિયાદ લેવામાં નથી આવતી, ત્યાં પણ ધમકાવવામાં આવે છે। બિચારી ધમકીથી કંટાળીને દવા પી લે છે। આ ભગવાનની મહેરબાની બચી ગયા માસી। પણ એક બાજુ તમારા મોદી સાહેબ બરોડામાં હમણાં આવવાના છે, કાલે આવાસોનું વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બધાને આવાસોની ગ્રાન્ટ આપવા માટે આવે છે, એક બાજુ તમે આવાસ નથી બાંધવા દેતા। તમારી કમિટી છે ભાઈ, તમારે તાલુકા પંચાયતોમાં તાલુકા પ્રમુખના અધ્યક્ષસ્થાને કમિટી છે, કોઈ પણ વિધવા નિરાધાર પ્લોટ માંગે એને ફાળવણી કરવાની જવાબદારી તમારી છે અને તમે આવી રીતના વ્યક્તિગત દેશભાવ રાખીને અન્યાય કરો।
અમે ક્યારે પણ ચલાવી લેવાના નથી. જે પણ સાથે અન્યાય થશે એ કોઈ પણ હશે, મહિલા હશે, વેપારી હશે, યુવાન હશે, દલિત હશે, ક્ષત્રિય હશે, પટેલ હશે, કોઈ પણ હશે, આદિવાસી હશે, અમે સૌના માટે લડવાના છે. આમ આદમીનું કામ આ જ છે, તમારું ને અમારું કામ આ જ છે. આજે આટલી મોટી ભાજપ પાર્ટી સામે તાલુકા પ્રમુખના અધ્યક્ષસ્થાને કમિટી છે. કોઈ પણ વિધવા નિરાધાર પ્લોટ માંગે એને ફાળવણી કરવાની જવાબદારી તમારી છે, અને તમે આવી રીતના વ્યક્તિગત દેશભાવ રાખીને અન્યાય કરો. અમે ક્યારે પણ ચલાવી લેવાના નથી. જે પણ સાથે અન્યાય થશે એ કોઈ પણ હશે, મહિલા હશે, વેપારી હશે, યુવાન હશે, દલિત હશે, ક્ષત્રિય હશે, પટેલ હશે, કોઈ પણ હશે, આદિવાસી હશે, અમે સૌના માટે લડવાના છે. આમ આદમીનું કામ આ જ છે, તમારું ને અમારું કામ આ જ છે. આજે આટલી મોટી ભાજપ પાર્ટી સામે, આટલી જૂની કોંગ્રેસ પાર્ટી સામે જો તમારો ચૈતર વસાવાનો જન્મ થયો હોય તો એનું કારણ આ જ છે. આજે તમે ને અમે ભેગા નહીં થતા, તમે ને અમે આમ આદમી પાર્ટી નહીં લાવતા જો આ લોકો સારું કામ કરતા તો. આજે એ લોકો સારું કામ કરતા તો તમારો ને અમારો જન્મ નતો થવાનો. તો આટલા વર્ષથી એમની સરકાર છે, એમના સાંસદ 30 વર્ષ પછી પણ ઠગારા નીવડેલા છે. એટલે હવે આરકી પાર લડાઈ તમારે ને અમારે લડવાની છે. એટલે તમામ યુવાનો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. વડીલો પણ ઘણા અહીંયા બેઠા છે, મારી સામે માતા બહેનો અહીંયા બેઠા છે. આ આપણો એક પરિવાર છે. આપણું નાનું મોટું મન દુઃખ હોય છે, ઘણી વાર મારું મન દુઃખ હોય, મારે આમની સાથે હોય, આમની સાથે હોય, આમની સાથે હોય, પણ આ આમ આદમી પાર્ટીનો પરિવાર છે. જે રીતના મુઠ્ઠી હોય છે એ જ રીતના આપણો પરિવાર ક્યારે વિખરાય નહીં એ જવાબદારી તમારી ને અમારી કહેવાની છે. એક પરિવાર થઈને રહીશું. આવનાર દિવસોમાં તમારામાંથી ઘણા મિત્રો સરપંચમાં હશે, તમારામાંથી ઘણા મિત્રોને અમે કોર્પોરેટર પણ બનાવવાના છે, તમારામાંથી ઘણા મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ હશે, સદસ્ય હશે, અને આવનાર ભરૂચ વિધાનસભાનો આમાંથી એક ચહેરો એવો હશે કે ભરૂચ વિધાનસભાનો ધારાસભ્ય બનીને ગુજરાત વિધાનસભામાં અવાજ ઉઠાવશે. એ તમામ વસ્તુ તમારે નક્કી કરવાનું છે, કોણે ક્યાં લડવાનું છે. તમે અમને કહેશો આને આ આપો, ચોક્કસ અમે એને ઉતારવાના છે, લડાવવાના છે. આપણે ટિકિટ માટે મનોજભાઈ બેઠા છે, અમારી ટીમ આખી દિલ્હીની ટીમ તમારી વચ્ચે છે. આવનાર દિવસોમાં ટિકિટ માટે તમારે ગાંધીનગર કે દિલ્હીના ધક્કા ખાવાની જરૂર નથી. ટિકિટ માટે પૈસા ભેગા કરીને પાર્ટી ફંડ આપવાની જરૂર નથી. તમે ને અમે જે એક પરિવારની એક તાકાત છે, તમે જેને કહેશો એને વિધાનસભાની, તાલુકાની, જિલ્લાની દરેક ટિકિટો એને મળવાની છે. આ આપણો પરિવારના નીતિ નિયમો છે, આપણી વિચારધારા છે. એટલે મિત્રો, હવે મારા વતી તમારે દરેક ફળિયામાં જવાનું છે, વોર્ડમાં જવાનું છે, બૂથ પર જવાનું છે, અને મારા વતી તમારે હવે જવાબદારી સંભાળી લેવાની છે. લગભગ 1700 ગામડાઓ છે. દરેક ગામડામાં હું ના પહોંચી શકું, દરેક બૂથ પર હું નહીં આવી શકું, પણ મારી વતી તમારે ત્યાં જવાબદારી ઉઠાવવાની છે. તમારા મિત્રોને કહેવાનું છે, તમારા સગા સંબંધીઓ, તમારા સાસરી તરફથી જે પણ પક્ષો એમને કહેવાનું છે, બધાને કહેવાનું છે કે આ વખતે ચૈતરભાઈને, આમ આદમી પાર્ટીને આપણે જીતાડવાનું છે. મિત્રો, ક્રાંતિની શરૂઆત અમે ડેડિયાપાડાથી કરી છે. આ બીજું પગથિયું છે. ત્રીજું પગથિયું, બીજું પગથિયું આપણું જો સર થઈ જશે તો ત્રીજું પગથિયું 2027માં પણ સર થઈ જવાનું છે. આજે ડેડિયાપાડાનો કર્મચારી કચ્છ ભુજમાં નોકરી કરે છે, ડેડિયાપાડાનો કોઈ શ્રમિક અમદાવાદમાં કામ કરવા જાય છે, કડિયાનું કામ, ત્યાંના વ્યક્તિઓ પૂછે છે ભાઈ કાનો તું, તો કે ભાઈ ડેડિયાપાડાનો, તેને અભિનંદન આપે છે, ભાઈ બહુ સરસ કર્યું, તો અમે એક ધારાસભ્ય બનાવી દીધો ચૈતરભાઈ. એવી જ રીતના તમને પણ, એવી જ રીતના આવનાર દિવસોમાં ગુજરાતના લોકો તમને પૂછવાના છે ભાઈ ક્યાંના તમે, તમે કહેશો ભરૂચના, એટલે તમને બેસાડશે, પાણી પીવડાવશે, ચા પીવડાવશે, તમને ખભો દબડાવશે. બહુ સરસ કર્યું ભાઈ, તમે ચૈતરભાઈને સાંસદ બનાવી દીધા. આ કામ તમારે કરવાનું. શાબાશી આપશે ગુજરાતના લોકો. આજે હું ગાંધીનગર જાઉં છું, કાર્યાલય મારા જતા પહેલા અડધો કલાકથી લોકો વાટ જુએ છે. વિધાનસભામાં બોલું છું, ઘણા લોકો કોઈ પણ પક્ષમાં હશે છતાંય આપણી સાથે એ લોકો આવે છે, બેસે છે, સાંભળે છે, કહે છે કે બહુ જ સારું તમે લડો છો. આવનાર દિવસોમાં ભરૂચનું નામ
પૂરા ગુજરાતમાં પૂરા દેશમાં લેવાના છે અને એ ક્રાંતિના સહભાગી તમે છો, એ ક્રાંતિના સૈનિક તમે છો. એટલા માટે અમે આટલી મોટી પાર્ટીઓ સામે સંઘર્ષ કરીએ છીએ. એટલે મિત્રો, આવનારો સમય જેમ જેમ સૂચના મળશે તેમ તેમ સમય કાઢજો. 2 મહિના તમારે સાચવી લેવાના છે, મહેનત કરી લેવાની છે. ચોક્કસ આપણે ભરૂચ લોકસભા આ લોકો 5 લાખથી જીતીશું એવું કહે છે ને, આપણે કહેવાનું ભાઈ અમે 50,000 થી જીતવાના છે. છાતી ઠોકીને કહેવાનું અમને 5 લાખ બધાની જરૂર નથી, 50,000 બહુ થઈ જશે. કહેવાનું ભાઈ અમે 50,000 થી જીતવાના છે ને જીતીશું. આપણે જોઈ લેજો, 50,000 થી આપણે લોકસભા જીતવાના છે. તો મિત્રો, ખૂબ જ આનંદ થયો તમને બધાને મળીને. 3 મહિનાથી હું પણ જેલમાં હતો એટલે મળી નથી શકાયું, છતાંય તમે બધાએ ખૂબ સરસ પ્રોગ્રામ નેત્રંગમાં કર્યો. બધા ખૂબ ઉત્સાહમાં હતા. હું પણ અંદર ટીવી જોતો હતો અને આમ આદમી પાર્ટી આપણને આટલી સરસ મંચ મળ્યું છે રાષ્ટ્રીય પાર્ટીનું, ત્યારે આવનાર દિવસોમાં તમારું બધાનું પણ ભવિષ્યમાં બને. આ મંચ થકી સામાન્ય લોકોના પણ આપણે કામ કરીએ, સેવા કરીએ ઉદ્દેશ સાથે આ લોકસભામાં બધા આપણે લાગી જઈએ એ અપેક્ષા સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ફરીવાર અહીં બધા ઉપસ્થિત થયા તમામ યુવાનો, વડીલના મિત્રો પણ આવેલા છે, સાથે બંદોબસ્ત કાયદો વ્યવસ્થા જળવાય એના પોલીસ કર્મચારીઓ પણ ઉભા છે. સૌનો હું આભાર માનું છું. સાથે સાથે મને ક્ષમા કરજો, આકસ્મિક કાર્યક્રમ હતો, તાત્કાલિક ધોરણે આયોજન અહીંના હોદ્દેદારો પિયુષભાઈ હોય કે આ તમામ હોદ્દેદારોએ પ્લાનિંગ કર્યું છે, તેજસભાઈથી માંડીને થોડી અગવડતા છે પણ માફ કરજો. હવે પછી એવું નહીં થશે, અમે પણ ધ્યાન રાખીશું. અને આજે તમે બધા અહીંયા